નમસ્કાર મિત્રો, જીટીવી સ્માર્ટ સીએનજી ગોતા અમદાવાદમાં આપણું સ્વાગત છે. અને ગાડી આજે આપણી પાસે છે મારુતિ સુઝુકી સ્વિફ્ટ. એક ગાડી આપણી જે બહાર પડેલી છે, જેને બહારથી ફિટિંગ કરેલું છે, ને એક ગાડી આપણેથી ફિટિંગ થયેલી ગાડી છે. બંને ગાડીમાં સીએનજી કિટ લાગેલી છે, પણ કિટની અંદર જે ફિટિંગમાં ફરક છે જેની વાત કરીશું આપણે. તો સૌથી પહેલાં અહીંયાથી જે બહારથી કિટ લાગેલી છે એની વાત કરીએ તો આપ જોઈ શકો છો ગાડીની અંદર સીએનજી કિટ એક સ્ટાન્ડર્ડ કંપનીની કિટ લાગેલી છે અને ગાડીની અંદર સીએનજી કિટ કોઈ બહારથી કરેલી છે. હવે ફિટિંગની વાત કરીએ તો રેડ્યુસર જે છે એકદમ અનસેફ જગ્યાએ રેડ્યુસર મારવામાં આવ્યું છે. આપ જોઈ શકો છો રેડ્યુસર પ્રોપર ફિટિંગ નથી. આ પાઇપો જે છે એ રેડ્યુસરની ટચ સાથે સીએનજીની પાઇપો જે છે એ આગળની સાઈડમાં ફિટ કરેલી છે. બાય ચાન્સ સપોઝ ગાડી ક્યારેક તમારી આગળથી ટક્કર થાય છે તો એ ટક્કરની અંદર આ સીએનજીની પાઇપો છે એ ક્યાંક ને ક્યાંક આપણી ક્રેક થઈ જતી હોય છે અને ગાડીની અંદર એક અકસ્માત થવાના જોખમ થતા હોય છે. મેન ફિલિંગ વાલની વાત કરીએ તો એકદમ બેટરીની બાજુમાં મેન આગળના સાઈડમાં ફિલિંગ વાલ આપેલો છે અને ત્યાંથી આપ જોઈ શકો છો કે એક લાંબી પાઇપ જે છે એ આગળ થઈને રેડ્યુસરમાં સીએનજીની પાઇપ લાગે છે. સપોઝ ગાડી આગળની સાઈડની ભાગમાંથી ક્યારે ટક્કર થાય છે અને આ પાઇપ જે છે એ ક્રેન્ક થાય છે તો અહીંયા જ નજીકમાં સાયલેન્સર છે, ગરમ ટેમ્પરેચરની અંદર ગાડીની અંદર એક જ ઝટકાની અંદર આગ લાગી શકે છે. માટે જે પણ ગાડીઓની અંદર આ સાઈડમાં ફિટિંગ કરેલું હોય રેડ્યુસર અથવા તો એની પાઇપ જે છે આગળના ભાગમાં ફિટ કરેલી હોય કે આગળના ભાગમાં વાલ કરાવી લીધો હોય તો સેફટી માટે એને ચેન્જ કરાવી લેજો. અંદરની સાઈડમાં હોવું જરૂરી છે. આ સાઈડમાં ક્યારેય કોઈ સીએનજીના પાર્ટ્સ લાગવા ના જોઈએ. પ્લસ વાત કરીએ તો ફિટિંગની વાયરિંગની વાત કરીએ તો વાયરિંગ આપ જોઈ શકો છો ખુલ્લી જગ્યાએ ઉપરની સાઈડમાં વાયરિંગ લગાડવામાં આવેલું છે. એક રેડ્યુસર આગળની સાઈડમાં બહારની સાઈડમાં લગાડવામાં આવેલું છે. કીટ સારી લગાડેલી છે પણ કીટની અંદર જે ફિટિંગ છે એ ફિટિંગ ક્યાંક ને ક્યાંક ગાડીની અંદર જે છે પ્રોપર કરવામાં આવ્યું નથી. હવે આપણે આપણા ફિટિંગની વાત કરીએ તો આપણા ફિટિંગની અંદર આપ જોઈ શકો છો કે ગાડીની અંદર તમને કોઈ બી જગ્યાએ સીએનજીનો કોઈ પાર્ટ્સ બહારની સાઈડમાં જોવા મળતો નથી. હરેક પાર્ટ સીએનજીના એક પ્રોપર કંપનીના રૂલ્સ રેગ્યુલેશન પ્રમાણે લગાડવામાં આવ્યા હોય છે. ગાડીનો મેઇન ફિલિંગ પોઈન્ટ પેટ્રોલના ઢાંકણામાં છે અને એક એમરજન્સી ફિલિંગ પોઈન્ટ આપણે આગળ આપેલો છે. અહીંયા તમને સીએનજીના કોઈ પણ એક્સ્ટ્રા વાયરિંગ જોવા મળતા નથી કે કોઈ રેડ્યુસર તમને બહારની સાઈડમાં જોવા મળતું નથી. મિત્રો, જ્યારે બી ગાડીની અંદર આપણે સીએનજી કિટ ઇન્સ્ટોલ કરતા હોઈએ છીએ તો એની અંદર એક સેફટીનો મહત્ત્વ રહેતું હોય છે. સેફટીની એક ખાસ સેફટીની જે ગાઈડલાઈન હોતી હોય છે એને ક્યાંક ને ક્યાંક આપણે ફોલો કરવું જરૂરી રહેતું હોય છે. કારણ કે ગાડીની અંદર આપણે એક ટાઈપનો બોમ્બ લઈને ફરતા હોઈએ છીએ. જ્યારે ગાડીની અંદર કોઈ બી જે નાની મોટી જે દુર્ઘટના ઘટે છે એ વખતે સીએનજીના પાર્ટ્સ જે છે ક્યાંક ને ક્યાંક ડેમેજ થઈને ગાડીમાં આગ લાગતી હોય છે. પણ આ ફિટિંગમાં આપ જોઈ શકો છો ક્લિયર ફિટિંગ કરેલું છે. ગાડીની અંદર કોઈ બી જગ્યાએ રેડ્યુસર કોઈ પાઇપ કે કોઈ વાલ તમને બહારની સાઈડમાં જોવા મળતા નથી. માત્ર કોઈ બ્રાન્ડેડ કંપનીની કિટ લગાડી દેવાથી તમારી સેફટી નથી રહેતી. એ માટે ફિટિંગ ક્વોલિટી તો બેસ્ટ રાખવી જ જરૂરી હોતી હોય છે, પણ એની સાથે સાથે ફિટિંગની એક સ્કિલ હોતી હોય છે જે સેફટીની ગાઈડલાઈન એક હોતી હોય છે જેને ફોલો કરવા પણ જરૂરી બનતા હોય છે.